મદદ કરી રહ્યા એટલે ધારાસભ્યથી માંડી અને સામાન્ય કાર્યકર્તા સુધી તમામ લોકો આમાં કામ કરી રહ્યા છે। 38,000થી વધુ લોકોને આપણે ફૂડ વિતરણ કરી ચૂક્યા છીએ અને આજે 1 લાખ ફૂડ પેકેટ આપણે બનાવ્યા છે, જે આપણે આગામી સમયમાં ટૂંકમાં વિતરણ કરવાની વ્યવસ્થા આપણે કરી છે। આજે લગભગ હું માનું છું ત્યાં સુધી પાણીની આવક વિશ્વામિત્રીમાં થોડુંક લેવલ ઘટતું દેખાઈ રહ્યું છે। આપણે બંને ડેમનું પાણી પણ રોક્યું છે અને ઉપરનો જે કેચમેન્ટ ડેમની ઉપર પ્રતાપગઢ અને આજવા ઉપર કેચમેન્ટ વિસ્તારમાં પાણી નથી, એટલે વી હોપ કે આ લેવલ ઘટતું જાય અને આગામી લગભગ 12થી 15 કલાકમાં પરિસ્થિતિ નોર્મલ કરવા માટે પાણીનું લેવલ નોર્મલ થાય એના માટેનો સરકારી તંત્રનો પ્રયાસ છે। પણ જો વરસાદની પરિસ્થિતિ વધારે હોય તો પછી આ જે પણ લોકો મકાનના ધાબા ઉપર છે, બીજા માળે છે, તમામને ખાવા પીવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને મેડિકલ સારવાર માટેની વ્યવસ્થા વહીવટીતંત્ર કરી રહ્યું છે। સાથે ધાર્મિક સંસ્થાઓ પણ આમાં આગળ આવી અને આમાં મદદરૂપ થઈ રહી છે। આજે વર્ષોનો પ્રોબ્લેમ છે। આપણે આજવા જે સરોવર છે આટલું દૂર છે, પ્રતાપપુરા સરોવર આટલું દૂર છે, તો આપણે આટલું દૂરનું પાણી આપણે શહેરમાં લાવીએ છીએ અને આવી આફતને આપણે નોતરીએ છીએ। સર, આટલા વર્ષોમાં આપણે કોઈ એવું આયોજન જ નથી કરી શક્યા કે પાણીના બીજી કોઈ વોટર બોડીમાં ડાયવર્ટ કરી શકીએ? સર, આપણે 2004-5 પછી બીજી વખત એટલે કે 20 વર્ષ પછી આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે, પરંતુ વિશ્વામિત્રી નદી અહીંયાથી પસાર થતી હોય, બંને ડેમ અને બીજા 3 જેટલા જળાશયો જે ગેટેડ નથી એનું પાણી પણ એ ઓવરફ્લો થઈ અને વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે। આપણે આવતા સમયની અંદર મારે અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઈ છે કે આજવા ડેમમાંથી એક આપણે ત્યાં કેનાલ પણ નર્મદાની પસાર થઈ રહી છે, એટલે ઓવરટોપિંગ થતું અને જે ઓવરરૂલ થતું પાણી એ વધારાનું બીજી એક ચેનલ કરી મેઇન કેનાલમાં લઈ જઈ અને ખંભાતના અખાત સુધી છોડી શકાય એવી વ્યવસ્થાની વાત પણ અમારે થઈ ચૂકી છે। જે નીચાણવાળા વિસ્તારોમાં જે હોસ્પિટલો આવ્યા છે, ત્યાં જે દર્દીઓ આવ્યા છે, એમને કેવી રીતે ઇવેક્યુએટ કરી શકાય, સર, એ દિશા પર કામગીરી કરો, કેમ કે ઘણા લોકો ટ્રેક્ટર તમે જે ફરિયાદ કરી રહ્યા છો એવી ફરિયાદો મળી છે। કોલ સેન્ટરમાં આશરે લગભગ 12થી 15 જણા સતત 24/7 કામ કરી રહ્યા છે। એના સિવાય જે જીઈબીનું તંત્ર છે, આપણું ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ છે, ત્યાં પણ આપણા કોલ સેન્ટરો ચાલુ છે। દરેક જગ્યાએથી મળતી ફરિયાદોને પ્રાયોરિટી લેવલ ઉપર પહેલી કઈ લેવી અને કેવી રીતે કામ કરવું એનો એક્શન પ્લાન બિલકુલ તૈયાર છે। આમાં પ્રાયોરિટી અત્યારે નક્કી કરવી પડે કે કોને વહેલી પ્રાયોરિટી, તો આરોગ્યને આપણે સૌથી પહેલી પ્રાયોરિટી આપીએ છીએ, એટલે તમારી એ ચિંતા અમે વહીવટીતંત્ર કરી ચૂંટાયેલી પાંચ તો પોતાનું કામ કરતી નથી દર વખતે, અધિકારીઓ પણ કદાચ કમિશનર સાહેબ પણ બદલાતા રહે, પણ જે અધિકારીઓ છે તો એને એક છે, તો આટલી બધી ભૂલ કેવી રીતે કે 3 દિવસ સુધી આખું વડોદરા સ્ટક થઈ ગયું, હજી પણ લોકો પુરાઈ ગયા મજબૂર બન્યા છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીની પરિસ્થિતિ શહેરમાંથી જે જતી છે એમાં જ્યારે પણ ગોધરા ઉપરથી જ્યારે વરસાદ પંચમહાલમાંથી જ્યારે ગોધરા બાજુથી જે વરસાદ 2 ડેમમાં આવે, ડેમમાંથી ઓવરટોપિંગ થઈ વિશ્વામિત્રી નદીમાં આવે, સાથે આપણા 3 જળાશયો, એટલે આખો સમગ્ર કેચમેન્ટ વિસ્તાર આપણે પાણી તો બંધ કર્યું, પરંતુ એ સિવાય ડેમ સિવાયનો જે નીચેનો વિસ્તાર છે કે જે બાકીનો કેચમેન્ટ વિસ્તાર છે, એ કેચમેન્ટ વિસ્તારનું પાણી પણ ઝડપથી આ વિશ્વામિત્રી નદીમાં આવ્યું। એટલે ઉપરનું પાણી હમણાં ગોધરાથી આ જે બંને ડેમથી ઉપરની સાઈડની હું જે વાત કરી રહ્યો છું ત્યાં આગળ વરસાદ ઓછો છે, એટલે સ્વાભાવિક વરસાદ ઓછો હોય, પરંતુ જે પાણી બાકીના ડેમથી નીચેના વિસ્તારમાં જે પાણી આવતું હોય એના કેચમેન્ટમાં પણ જે પાણી પડતું હોય એ પાણીનો ફ્લો પણ આપણી વિશ્વામિત્રી નદીમાં આવે છે। એના કારણે આ મુશ્કેલી આપણને ઊભી થઈ, કારણ કે એને રેગ્યુલેટ કરવાનું, કદાચ તમે ડેમને રેગ્યુલેટ કરો, પરંતુ ડેમથી તે નદી સુધીનો જે કેચમેન્ટ વિસ્તારમાં પાણી આવે, ઘણી વખતે વધારે પાણી આવે એટલે ખેતરોમાં ભરાય, અને ખેતરમાં ભરાય એટલે ખેડૂતો પણ એ પાણી ફાડી નાખીને એનો રસ્તો કરતા હોય, એટલે તમામ પાણી આ બાજુ આવતું હોય છે। એના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે। વહીવટીતંત્ર પહેલેથી જ સજાગ હતું, કામ પણ કરી રહ્યું હતું, પરંતુ અણધારી પરિસ્થિતિ પેદા થાય એટલે આવા બધા પ્રશ્નો પેદા થતા। 2019માં પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી, 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષ બાદ ફરી પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે, 5 વર્ષમાં બીજી વખત લાગી રહ્યું છે જે વખતે 2019ની સ્થિતિ હતી ત્યારે જ કોઈ આયોજનની જરૂરિયાત હતી।
2019ની અંદર જે પૂરની પરિસ્થિતિ અને આજની પૂરની પરિસ્થિતિ વરસાદના કારણે જે ઉત્પન્ન થઈ છે બંનેમાં ઘણી બધી ભિન્નતા છે, પરંતુ 2019 અને અત્યારની પરિસ્થિતિમાં આપણે વધારાનું કેચમેન્ટમાં પડતું પાણી, સરોવરોમાં જે આપણી આજુબાજુ 3 સરોવર છે કે જેનું પાણી ત્યાં ગેટેડ નથી, ત્યાંથી ઓવરટોપ થઈ અને જે વિશ્વામિત્રીમાં આવે છે, બંને ડેમનું પાણી આવે છે, એનો રસ્તો આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા એનો નક્કર એક્શન પ્લાન બનાવવા માટેની આદરણીય મુખ્યમંત્રી સાથે પણ વાત થઈ છે. વધારાની બોટો પણ અત્યારે આપણી પ્રાયોરિટી એ છે. ભવિષ્યમાં શું આવશે, શું પરિસ્થિતિ આવી પેદા થાય તો શું કરવું જોઈએ અલગ વિષય છે, પરંતુ અત્યારે પેદા થયેલી પરિસ્થિતિમાં સામાન્ય જણને, સામાન્ય નાગરિકને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ અત્યારે આપણી પ્રાયોરિટી છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે વડોદરાનું જનજીવન ફરીથી રેગ્યુલર થશે એવું કેટલા સમયમાં લાગી રહ્યું છે? વરસાદ અત્યારે અટક્યો છે, અત્યારે આપ બહાર જોઈ રહ્યા છો, બહાર વરસાદ ચાલુ છે, પરંતુ જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં વરસાદ ઓછો થતાની સાથે, કારણ કે આ પાણી જે આવે છે એ વડોદરાનું પણ એ અરણીમાં જ જવાનું, ઉપરથી આવતું પાણી એ પણ આ અરણી ક્યાં વિશ્વામિત્રીમાં જ જવાનું, અને એના કારણે વરસાદ બંધ થતાની સાથે લગભગ 18 થી 24 કલાકમાં પરિસ્થિતિ આપણે બિલકુલ કાબૂમાં લઈ શકીએ. અત્યારે ભૂલ શોધવાનો સમય નથી, અત્યારે લોકોને મદદ કરવાનો સમય. અને મારે પણ આપને વિનંતી છે કે આપના થકી અત્યારે અસરગ્રસ્ત વિસ્તારો જ્યાં છે ત્યાંથી કેવી રીતે લોકોને મદદ કરી શકાય, અને હંમેશા મીડિયા બાબતમાં આવી ફરિયાદો અને નાના મોટા વિષયો વહીવટીતંત્ર સરકાર સુધી પહોંચાડતું હોય, હું મીડિયાનો પણ આભારી છું કે આવી નાના મોટા વિષયો તમે ધ્યાનમાં દોરો છો. એના કારણે અમને પણ, સરકારી વહીવટી તંત્રને પણ એ અમુક બાબતો ખબર નથી પડતી અથવા તો અમારા સુધી માહિતી નથી હોતી, એ તરત જ એ એક્શનમાં લાવી અને લોકોને મદદ કરીએ. એક છેલ્લો સવાલ સાહેબ, વિશ્વામિત્રી નદીની સમસ્યા વર્ષો જૂની છે, સરકાર પણ જાણે છે, સ્થાનિક કેટલા અધિકારીઓ આવ્યા, કમિશનર આવ્યા, બધા જ જાણે છે, કેટલા બદલાઈ ગયા. વિશ્વામિત્રી નદી પર જે હજારોની સંખ્યામાં દબાણો છે તે દૂર નથી થઈ રહ્યા, અને જે શુદ્ધિકરણની વાત છે કેટલી જગ્યાએ વિશ્વામિત્રી દબાયેલી છે, એને સરકાર હવે ખાસ ધ્યાન આપીને એ વિશે શું કરશે? કારણ કે અધિકારીઓ અમને પણ કહેતા હોય છે કે અમે કરવા માંગીએ છીએ પણ ઉપરથી ફોન આવે છે. ના, એવી કોઈ વાત જો કોઈએ કરી હોય તો એ અસ્થાને છે, યોગ્ય પણ નથી. પરંતુ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એ હરણી અને જે ભૌગોલિક રીતે હરણી જે રીતે વડોદરાની વચ્ચેથી જે પસાર થાય છે અને ઉપરનું પાણી એટલે ગોધરાથી આ પાણી સમગ્ર ઉપરનો કેચમેન્ટ વિસ્તાર, મેં પહેલાં કહ્યું, જવાબ મેં આપ્યો જ છે, એ પ્રમાણે પાણીના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. પરંતુ ઉપરના કેચમેન્ટમાં આવતું વરસાદ અને રૂલ લેવલથી વધારે પાણી આવે તો એ બંને જળાશયોનું પાણી કેવી રીતે ડાયવર્ટ કરી અને દરિયા સુધી જાય એની પણ વ્યવસ્થા આપણે કરી. રાહુલ ગાંધીએ એવું કીધું છે કે ચલો, થેન્ક યુ. પૂરગ્રસ્ત વિસ્તારોને સહાયતા વહેલામાં વહેલી તકે થાય અને સરકાર લોકોને બચાવ કાર્ય કરે એવું રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, જે લોકસભાના વિપક્ષના નેતા છે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 5 વર્ષમાં 6,932 કરોડ રૂપિયા છેલ્લા 5 વર્ષમાં જે પણ કોઈ ડિઝાસ્ટરો થયા હોય એમાં એ સરકારે મદદ કરી છે. એટલે સરકાર જ્યારે પણ કોઈ નેચરલ કેલામિટી અથવા તો કોઈ ડિઝાસ્ટર થાય એ વખતે સરકારે પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકી છે, અને આ વખતે પણ સમગ્ર રાજ્યની અંદર 33 જિલ્લાની અંદર આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે. કદાચ આખા રાજ્યમાં આવી પરિસ્થિતિ પેદા થઈ